Hello children, good morning. Class 6 English. ઓકે, તો આપણે આજે સ્વાધ્યાય પોથીમાંથી આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, આ તમને બહુ જ કામ આવશે, તો આપણે એ જોશું. ઓકે, આ છે સ્વાધ્યાય પોથીમાંથી. ઓકે, ભૂતકાળના રૂપો લખો. અહીંયા કને શબ્દ દીધેલા છે, એના ભૂતકાળના રૂપો લખવાના છે. તો સેલિબ્રેટ, આ તમને મેં પહેલાંય કરાવી દીધું છે, તો એવું ટાઈપનું તમને આવડી જ જશે. તો સેલિબ્રેટ છે પહેલો, તો સેલિબ્રેટનું ભૂતકાળનું રૂપ શું થાય? સેલિબ્રેટેડ. ઈડી લગાવ્યું છે. ઓકે, CELEBRATED લગાવવાનું છે. તો એવી જ રીતે આ સેલિબ્રેટનું સેલિબ્રેટેડ થાય. પ્રિપેયરનું શું થાય? પ્રિપેયર્ડ. PREPARED, પ્રિપેયર્ડ. ઓકે, ડેકોરેટ, તો ડેકોરેટેડ. DECORATED, ડેકોરેટેડ. ટોકનું ટોક્ડ. TALKED, ટોક્ડ. વિઝિટ, VISIT, વિઝિટનું VISITED, વિઝિટેડ. વોટરનું વોટર્ડ. WATERED, વોટર્ડ. હેવનું HAD, હેડ થઈ જશે. ઓકે, રિટર્ન, RETURN, રિટર્નનું RETURNED, રિટર્ન્ડ. ઓકે, ટોકનું ટોક્ડ. પ્લાન્ટનું પ્લાન્ટ, PLANTED, પ્લાન્ટેડ. ગ્રોનું GREW, ગ્રુ થશે. SWIM, સ્વિમનું SWAM, સ્વેમ. રીચનું રીચ્ડ. REACH, રીચનું REACHED, રીચ્ડ. ઓકે, તો તમને આ તમારી નોટબુકમાં લખવાનું છે, ભૂતકાળના રૂપો લખવાનું. ઓકે, આગળ છે કૌંસમાં આપેલા ક્રિયાપદોનું સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. આ છે સાદા ભૂતકાળના રૂપો લખવાનું છે. પેલું છે મોહન ડેક્સ ધ બોલ. તો અહીંયા બ્લેન્ક છે, તો અહીંયા બ્રેકેટમાં શબ્દ દીધેલા છે થ્રો. તો થ્રોનું શું થાય? ભૂતકાળના રૂપો. તો તમને આગળ મેં કરાવ્યું છે, એમાં જોઈને લખવાનું. થ્રોનું થ્રુ. વી ડેક્સ ક્રિસમસ. વી સેલિબ્રેટ, તો વી સેલિબ્રેટેડ ક્રિસમસ. કોમલ ડેક્સ અ પિક્ચર. કોમલ ડ્રો ટુ. ડ્રોનું શું થાય? ડ્રુ. ધે ડેક્સ ક્રિકેટ ઓન સન્ડે. તો અહીંયા બ્રેકેટમાં પ્લે, તો આવશે પ્લેડ. હરી ડેક્સ હિઝ ફ્રેન્ડ. હેલ્પ છે, તો HELPED, હેલ્પ્ડ. તો આ તમને તમારી નોટબુકમાં કરવાનું છે. ઓકે, આ બે તમને નોટબુકમાં કરવાનું છે. એના પછી આપણે જોઈએ, આપણે યુનિટ 2 તો થઈ જ ગયું હતું. આપણે આજે જોશું યુનિટ 3, પેજ નંબર 28. ઓકે, આપણે આજે યુનિટ 2 સ્ટાર્ટ કરશું. ફોર્ટ એન્ડ વોન, એનું નામ છે લડો ને જીતો. એક્ટિવિટી 1 જોશું. નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. હવે અહીંયા એક કાવ્ય પંક્તિ છે, આપણે એને જોઈએ. મદન મેંચુર બોર્ન એટ જનકપુર. મદન મેંચુર નામ હશે. બોર્ન એટલે એનો જન્મ ક્યાં થયો? જનકપુરમાં જન્મ થયો. સ્ટડીડ એટ જ્ઞાનપુર, એનું સ્ટડી ક્યાં કરી? ભણ્યો ક્યાં કને? જ્ઞાનપુરમાં. વર્કડ એટ કરમપુર, કામ ક્યાં કર્યું? કરમપુરમાં. મેરીડ એટ જીવનપુર. મેરીડ એટલે લગ્ન ક્યાં કર્યા? જીવનપુરમાં. ફેલ ઇન ઓન ફ્રાઈડે. ફેલ એટલે બીમાર થઈ ગયો તો ક્યારે? ફ્રાઈડેના. એડમિટેડ ઓન સેટરડે, એને એડમિટ કર્યું હોસ્પિટલમાં સેટરડેના. વર્સ ઓન મન્ડે, એટલે બહુ એની તબિયત ખરાબ થઈ ગઈ મંડેના. ડાઈડ ઓન ટ્યુઝડે. ડાઈડ એટલે મરી જવાનું, તો એ ક્યારે મરી ગયો? એનું મૃત્યુ થઈ ગઈ ટ્યુઝડેના. ક્રિમેટેડ ઓન વેન્સડે, એને દાહ સંસ્કાર કરે ને, તો એ ક્યારે કર્યું? વેન્સડેના. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મેંચુર. તો આ એક મદન મેંચુરની આખી સ્ટોરી છે, એની
જીવનથી કરીને મૃત્યુ સુધીની આખી સ્ટોરી એક કાવ્યપંક્તિમાં આપી છે. ઓકે, હવે એનું આગળ આપણે જોઈએ. અહીં આપેલા શબ્દો જેવા શબ્દો આજે ને અહીંયા કને શબ્દ આપેલા છે એના જેવા શબ્દો આગળ કાવ્યપંક્તિમાંથી શોધીને લખો. ઓકે, તો આપણે અહીંયા જોઈએ. પેલું છે સ્ટડીડ. સ્ટડીડ, તો એના જેવા જ આપણે આગળ જોશું. તો સ્ટડીડ છે પેલું, સ્ટડીડ દીધેલો છે, તો આપણે એને ગોતશું બીજા હજી શબ્દો નીચે લખવા માટે. શું આવશે? એનું નીચે આવશે વર્કડ, પછી મેરિડ, પછી એડમિટેડ, પછી ડાઈડ એન્ડ ક્રિમેટેડ. ઓકે, તો આ જે બધા શબ્દ છે આ અહીંયા આવશે પહેલી લાઈનમાં સ્ટડીડના નીચે. ઓકે, તો ફરીથી એકવાર જોઈ લઈએ. સ્ટડીડ લખેલું છે, પછી છે વર્કડ આવશે, મેરિડ, એડમિટેડ, ડાઈડ એન્ડ ક્રિમેટેડ. તો આ બધા શબ્દ આના જેવા છે એટલે અહીંયા નીચે આવશે. હવે અહીંયા છે મંડે, તો મંડે ને જેવા જે શબ્દ છે એ અહીંયા આવશે. આપણે જોઈએ મંડે, તો મંડેના નીચે શું આવશે? ટ્યુઝડે, વેન્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. આ બધા દિવસો છે. તો મંડે, ટ્યુઝડે, વેન્સડે, ફ્રાઈડે, સેટરડે આ બધા આ લાઈનમાં આવશે. નેક્સ્ટ છે જનકપુર. હવે એના જેવા શબ્દો આપણે ગોતીએ. જનકપુર, જનકપુર, જ્ઞાનપુર, કરમપુર એન્ડ જીવનપુર. તો આ ચાર જે છે જનકપુર, જ્ઞાનપુર, કરમપુર ને જીવનપુર, તો આ જનકપુરવાળી લાઈનમાં આવશે. નેક્સ્ટ છે જે હવે બાકી રહી ગયા, બાકી રહેતા શબ્દો. હવે આમાંથી આપણે જે બાકી રહી ગયા હોય, જે લખેલા હોય એ નહીં, જે લખેલા નથી, જે બાકી રહી ગયા હોય એ લાસ્ટ કોલમમાં કરવાનું છે. તો અહીંયા પેલું આવશે મદન વેંચુર, પછી બોર્ન એટ, પછી એટ. આ જ્યાં જ્યાં લાઈનમાં જે શબ્દ બાકી છે એ અહીંયા આખામાં આવશે. એટ આવી ગયું. ફેલ ઇન ઓન, પછી વર્સ ઓન, પછી વોસ. તો આ બધા જે શબ્દ બાકી રહી ગયા છે એ લાસ્ટવાળી લાઈનમાં આવશે. એકવાર ફરીથી જોઈ લઈએ. મદન વેન્ચર, બોર્ન એટ, ફેલ ઇલ ઓન, સ્ટોરી ઓફ, વર્સ ને વોઝ. તો આજે બાકી રહી ગયા શબ્દ એ લાસ્ટ કોલમમાં આવશે. ઓકે, તો આપણે આગળ જોઈએ. એક્ટિવિટી 2માં આપણે કાંઈ નથી, આપણે એકવાર જોઈ લઈએ. તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ, તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખાવો. તો એક્ઝામ્પલ ખાલી દીધેલું છે, આમાં એકવાર જોઈ લઈએ. અમીર પ્લેડ ક્રિકેટ, એટલે તમારી ટીચર પાસે જઈને તમારી ટીચર જે આપણે કે આ કરો તો એ તમને કરવાનું છે. તો અહીંયા એક્ઝામ્પલ ખાલી છે. અમીર પ્લે ક્રિકેટ, જયા સેંગ એ સોંગ. હવે એનું શું આવશે? અમીર શું કર્યું? અમીરને શું આપ્યું? આઈ પ્લેડ ક્રિકેટ. તો અમીરને શું મળ્યું હતું? ક્રિકેટ. તો અમીર શું કર્યું? આઈ પ્લેડ ક્રિકેટ, મેં ક્રિકેટ રમ્યો. જયા આઈ સેંગ એ સોંગ, મેં ગીત ગાયું. તો આગળ આમાં કાંઈ નથી. આપણે એક્ટિવિટી 3 જોઈએ. તમે વાલિયા લૂંટારાની વાત જાણો છો. આ તમે પહેલાં તમને ખબર જ હશે આ વાલિયા લૂંટારાની. તો આપણે એ સ્ટોરી છે એના બ્લેન્ક છે, આપણે એમાં ફિલ કરવાના છે. તો અહીંયા વાલિયાના વિશે સ્ટોરી છે. તો આપણે અહીંયા કૌંસમાં આપેલા છે 2 શબ્દ છે, 2માંથી એક રાઈટ છે, તો એને આપણે ટીક કરીને અહીંયા આન્સર લખવાનું છે. ઓકે, તો આપણે જોઈએ. વાલિયા ડેક્સ, અહીંયા છે વોઝ એન્ડ વેયર અ રોબર. વાલિયા કોણ હતો? એક લૂંટેરો હતો, રોબર હતો. તો આમાં આવશે વોઝ. વાલિયા વોઝ. He decks
ઇન અ ફોરેસ્ટ. હવે લીવ ને લીવડ તો શું આવશે? હી લીવડ, LIVED, તો અહીંયા આવશે LIVED. હી લીવડ ઇન અ ફોરેસ્ટ. એ ક્યાં રહેતો હતો? જંગલમાં રહેતો હતો. હી ડેક્સ લૂટેડ પીપલ. હી લૂટેડ પીપલ એટલે એ બધા માણસોને લૂંટતો હતો. LOOTED, લૂટેડ. સો પીપલ ડેક્સ વેર અફ્રેડ ઓફ હિમ. સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ, બધા એનાથી બીતા હતા. હિઝ ફેમિલી વેર નોટ હેપી વિથ હિમ. એની ફેમિલી પણ એનાથી હેપી નથી. તો હિઝ ફેમિલી વોઝ not happy with him. Once Narad Muni passed through the forest. તો આવશે passed, PASSED. એકવાર નારદ મુનિ હતા, એ ત્યાંથી જાતા હતા, પાસ થતા હતા ફોરેસ્ટ, જંગલમાંથી. His advice changed Valia's life. તો આવશે changed, CHANGED, changed. His advice changed Valia's life. એટલે નારદ મુનિ એને સલાહ આપી, તો એની જે સલાહ આપી તો એ માની એને આ વાલિયા, એની ત્યારથી એની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. વાલિયા ધ રોબર became Valmiki. The saint, he decks the Ramayana. He wrote, WROTE. He wrote the Ramayana. તો જ્યારે નારદ મુનિ આવ્યા તો એને સલાહ આપી, તો ત્યારથી એની લાઈફ ચેન્જ થઈ ગઈ. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી. તો વાલિયા જે રોબર હતો, લૂંટેરો, એ વાલ્મીકી બની ગયો, સંત મુનિ બની ગયો. હી રોટ ધ રામાયણ. તો એ આગળ જઈને રામાયણ રામાયણનું લખ્યું. ઓકે, તો એની સ્ટોરી છે. તો આ સ્ટોરી ઉપર આખી એની ફિલિંગ ધ બ્લેન્ક્સ ભરવાની છે તમને. ઓકે, તો આટલે આ તમને નોટબુકમાં પણ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.